હેલો એવરીબડી. ઓકે, સો લાસ્ટ લેક્ચરમાં મેં તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું હતું, જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ નેચરલ પ્રોડક્ટ્સ. એમાં જનરલી જે આપણે જોયું હતું એ કેનું હતું, ટર્પિનોઇડનું મેં આપ્યું હતું. ઓકે, સો હવે જે આપણે સ્ટાર્ટ કરી છીએ વિટામિન્સ છે એનું સ્ટાર્ટ કરીએ છીએ. બેઝિક જે હતું તમારું ટર્પિનોઇડ્સને મેં તમને આપી દીધું છે. નેચરલ પ્રોડક્ટ ઇન જનરલ જે હોય છે ઇન્ટ્રોડક્શન, એવું કંઈ સ્પેસિફિકલી આપેલું નથી. આઈ ચેકડ ઇટ આઉટ, પણ ક્યાંય છે નહીં. ઓકે, સો જે પાછળનું બચ્યું છે આઇસોપિન રૂલ ને જે બધું, એ તમને જ્યારે હું ટર્પિનોઇડ યુનિટ 2 સ્ટાર્ટ કરીશ ત્યારે એનું ઇન્ટ્રોડક્શન ને બધું આપી દઈશ. સો નાઉ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ નેચરલ પ્રોડક્ટ્સ. એમાં ફર્સ્ટ યુનિટ આપણું છે વિટામિન્સ. ઓકે, વિટામિન્સ એટલે કે આપણે સમજીએ છીએ કે વિટામિન્સ એ શું છે, આપણા બોડી માટે બહુ જરૂરી પાર્ટ રોલ પ્લે કરે છે આપણા બોડીમાં. વિટામિન્સ ના મળે, મિનરલ્સ ના મળે, ન્યુટ્રિયન્ટ્સ ના મળે તો આપણું બોડી છે એ ફંક્શનિંગ કરવાનું ઓછું કરી દે, કાં તો સાવ બંધ કરી દે. સો વિટામિન્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઓકે, તમને ખબર જ હશે ઘણા બધા વિટામિન્સ આપણા બોડીમાં હોય, જેમ કે વિટામિન એ છે, વિટામિન બી છે. બીમાં પાછા ઘણા છે, બી કોમ્પ્લેક્સ કહેવાય. બી કોમ્પ્લેક્સ એટલે B1, B2, B6 એવી રીતે. B12 આને કહેવાય બી કોમ્પ્લેક્સ. પછી વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એચ. ઓકે, સો આ બધા વિટામિન કે બધા છે શું છે, વિટામિન્સ છે. અને વિટામિન્સ ઓર વાઇટામિન્સ તમે જે કહો એ વાઇટામિન્સના તમને એના જે સાયન્ટિફિક નેમ હોય એ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, સો આ હતું વિટામિન્સનું બેઝિક્સ. હવે ફર્સ્ટ ઓફ ઓલ કયા વિટામિન ફેટ સોલ્યુબલ છે અને કયા વિટામિન્સ વોટર સોલ્યુબલ છે એની પણ તમને આઈડિયા હોવો જોઈએ. બિકોઝ MCQમાં તમને પૂછે છે કે કયા વિટામિન્સ છે ફેટ સોલ્યુબલ છે અને કયા વિટામિન્સ છે વોટર સોલ્યુબલ છે. તો વિટામિન A, D, E અને K યાદ રાખજો. રિમેમ્બર ધીસ થિંગ. વિટામિન A, વિટામિન D, વિટામિન E એન્ડ વિટામિન K. All these are fat soluble vitamins. ચાર જ છે, A, D, E and K. આ ચાર છે કેવા છે, ફેટ સોલ્યુબલ વિટામિન છે. ફેટ સોલ્યુબલ વિટામિન્સ એટલે જે વોટરમાં સોલ્યુબલ ના થતા હોય, એને ફેટની જરૂર પડતી હોય સોલ્યુબલ થવા માટે, એને કહેવાય છે ફેટ સોલ્યુબલ વિટામિન્સ. કયા છે? વિટામિન A, વિટામિન D, વિટામિન E એન્ડ વિટામિન K. રેસ્ટ ઓલ ધી વાઇટામિન્સ, રેસ્ટ ઓલ એટલે બધા, સી છે, પછી કયા છે, એચ છે, બી કોમ્પ્લેક્સ છે, બાકીના જેટલા બચ્યા છે એ બધા કેવા છે, વોટર સોલ્યુબલ વિટામિન્સ ઓર વાઇટામિન્સ છે. ઓકે, સો ધીસ વોઝ ધી બેઝિક ઇન્ટ્રોડક્શન. ઓકે, હવે આમાં જનરલી તમને નેચરલ સોર્સ આપેલા છે વિટામિન્સના અને એનાથી શું ડેફિશિયન્સી થાય એ આપેલું છે, તો એ આપણે જરા જોઈ લઈએ. જનરલી આમાંથી જે પૂછાતું નથી, જનરલી જે પૂછાય છે બધું પાછળના પોર્શનમાંથી પૂછાય છે, સિન્થેસિસનો પાર્ટ છે કે એમાંથી MCQs બને છે. બટ ફોર આવર નોલેજ આપણને ખબર હોવી જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન ટુ નેચરલ પ્રોડક્ટ્સ. ઓકે, એમાં ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ યુનિટ ઇઝ vitamins. You can use any of the material. I'll be using both the materials, Rudranu plus 555. I have both the materials and I'll be combining both these materials and I'll be teaching you. Okay, so you can take any of them. Okay, starting છે natural sources and a deficiency of the vitamins. Vitamin A1. Okay, vitamin A1. Vitamin A1 આપણને ક્યાંથી મળે છે? રૂટ્સ, વેજીટેબલ્સ, seeds, ripe yellow fruits, leafy carrots, pumpkin, squash, spinach, etc. બરાબર છે, આટલામાંથી આપણને મળે છે. સોલ્યુબિલિટી ફેટ, મેં તમને કીધું કેવું છે, ફેટ સોલ્યુબલ વિટામિન છે વિટામિન A. હવે વિટામિન A ની ડેફિશિયન્સીથી શું થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. જો નાઇટ બ્લાઇન્ડનેસ, હાઇપરકેરાટોસિસ એન્ડ કેરાટોમલેશિયા. ઓકે, ત્રણ વસ્તુ થાય છે. નાઇટ બ્લાઇન્ડનેસ આવે છે, હાઇપરકેરાટોસિસ આવે છે અને કેરાટોમલેશિયા આવે છે. ઓકે, નેક્સ્ટ છે વિટામિન B1. વિટામિન B1 એટલે એનો બીજું નામ છે થાયમિન. વિટામિન A1 નું બીજું નામ છે રેટિનોલ. ઓકે, આમાં તમારું બીજું નામ છે રેટિનોલ.
અને B1નું બીજું નામ છે થાયામિન. ઓકે, નેચરલ સોર્સ એનો કયો છે? સીડ, પોર્ક, હોલ મીલ, ગ્રેન્સ, બ્રાઉન રાઈસ, વેજીટેબલ્સ, પટેટોઝ, લીવર એટલે ફિશ લીવર, એગ્સ, બ્લેક બીન્સ. ઓકે, આ બીન્સ નથી, બ્લેક બીન્સ. બ્લેક બીન્સ એટલે કઈ આવે? જે આપણે બ્લેક ચણા કહીએ એ આવે, રાજમા કહીએ, બ્લેક કલરના જેટલા પણ કઠોળ હોય એને કહેવાય બ્લેક બીન્સ. ઓકે, સોલ્યુબિલિટી છે એની વોટર સોલ્યુબલ છે. ડેફિશિયન્સી કઈ આવે છે એનાથી? બેરી આવે છે, વર્નિકી કોર્સાકોફ સિન્ડ્રોમ. બરાબર, એક બેરી અને બીજું વર્નાઇકી કોર્સાકોફ સિન્ડ્રોમ. આ બેની ડેફિશિયન્સીથી થઈ શકે છે, આ બે ડિઝીઝ. ડેફિશિયન્સી એટલે એની જે અછત થાય તો કઈ ડિઝીઝ થઈ શકે છે એની વાત કરે છે. ઓકે, નેક્સ્ટ છે વિટામિન B6. ઓકે, વિટામિન B6 છે એનો નેચરલ સોર્સ છે સનફ્લાવર સીડ્સ, પિસ્તા, નટ્સ, ફિશ, મીટ, વેજીટેબલ, ટ્રી નટ્સ એન્ડ બનાનાસ. ઓકે, આ એનો નેચરલ સોર્સ છે. સોલ્યુબિલિટી કેવી છે? વોટર સોલ્યુબલ છે. ડેફિશિયન્સી કોઝિસ એનિમિયા, પેરિફેરલ ન્યુરોપેથી. બે છે, એનિમિયા છે અને પેરિફેરલ ન્યુરોપેથી. નેક્સ્ટ છે વિટામિન H. વિટામિન H ઇઝ ઓલ્સો નોન એઝ બાયોટિન. ઓકે, નેચરલ સોર્સ એનો રો એગ યોક, લીવર, પીનટ્સ, લીફી ગ્રીન વેજીટેબલ્સ, કાઉ મિલ્ક, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બેરીઝ, ફ્રૂટ્સ અને આલમંડ્સ. ઓકે, સોલ્યુબિલિટી ઇન વોટર. ડેફિશિયન્સી, હવે જો વિટામિન H ની ડેફિશિયન્સી થાય તો શું થાય? ડર્મેટાઇટિસ, એન્ટેરાઇટિસ, પછી ઇફ ઇટ હેલ્પ્સ ટુ બોડી મેટાબોલિઝમ એટલે કે આપણું મેટાબોલિઝમ ખરાબ થાય છે, પ્રોટીન સિક્રીશન ઓફ એન્ઝાઇમ, ઇટ પ્રોસીડ્સ ફોર ધી ગ્લુકોઝ. બરાબર છે, પ્રોટીન સિક્રીશન ઓછું થાય છે, ગ્લુકોઝ પ્રોડક્શન પણ ઓછું થાય છે. નેક્સ્ટ ઇઝ વિટામિન સી. વિટામિન સી ઓલ્સો નોન એઝ એસ્કોર્બિક એસિડ. બીજું નામ શું છે? એસ્કોર્બિક એસિડ. નેચરલ સોર્સ છે લેમન, મેની ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, લીવર, ઓરેન્જ, ફ્રૂટ્સ એન્ડ કેપ્સિકમ્સ. ઓકે, આ એના નેચરલ સોર્સિસ છે. ડેફિશિયન્સી કોઝિસ સ્કર્વી, કનેક્ટિવ ટિશ્યુ ડિફેક્ટ, ઇન્ટરનલ બ્લીડિંગ, ડિપ્રેશન એન્ડ ફિટિસ્ટિક. ઓકે, આ બધી એની ડેફિશિયન્સીથી આટલું થઈ શકે છે. સોલ્યુબિલિટી ઇઝ ઇન વોટર. નેક્સ્ટ છે વિટામિન B2. વિટામિન B2 ઇઝ ઓલ્સો નોન એઝ રાઇબોફ્લેવિન. નેચરલ સોર્સ છે ડેરી પ્રોડક્ટ્સ, બનાનાસ, ગ્રીન બીન્સ, એસ્પેરેગસ, પ્રોપેલિન ફ્લાવર્સ, બ્રુઅર્સ યીસ્ટ એક્સેટ્રા. સો ધીઝ આર ધી નેચરલ સોર્सेस. આ બધા તમારે યાદ રાખવાના રહેશે. સોલ્યુબિલિટી will be in water. Deficiency causes antibota-venolysis, glossitis, angular stomatitis, swelling of lingual gland of the mouth. અહીંયા lingual or linging છે ને એની બદલે lingual gland of the mouth એવું લખી લેજો. ઓકે, નેક્સ્ટ છે synthesis of vitamin A1. Synthesis of vitamin A1 that will be studying. ઓકે, વિટામિન A1 છે એનું બીજું નામ મેં તમને ઓલરેડી કહી દીધું છે. What is the other name of vitamin A1? It is also known as retinol. Vitamin A is also known as retinol or azerophthaleol. Okay, retinol કાં તો azerophthaleol એને કહેવાય છે. Now this semester, આખું સેમેસ્ટર હું તમને કહી શકું કે થિયરી પોર્શન વધારે છે. ઓકે, આમાં લાસ્ટ ટાઈમ જે સ્પેક્ટ્રોસ્કોપી હતું એમાં કેલ્ક્યુલેશન્સ હતા, સમ્સ હતા, બધું ઘણું બધું હતું. બટ ઇન ધીસ સેમેસ્ટર વોટ યુ હેવ ઇઝ થિયરી પોર્શન. એટલે થિયરી પોર્શન છે તમારે યાદ રાખવો પડશે. સિન્થેસિસ છે એ તમારે યાદ રાખવી પડશે. ધેટ મીન્સ ટોટલી તમારે યાદ રાખવાવાળું સેમેસ્ટર છે. ઓકે,
જે કાંઈ પણ થિયરી પોર્શન છે એ તમારે યાદ રાખવો જ પડશે, કેમ કે જ્યારે પૂછે છે એક્ઝામમાં ત્યારે આખી થિયરી પૂછે છે. ઓકે, સો એ રીતના પ્રિપરેશન કરજો. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. વિટામિન એ, ઓલ્સો નોન એઝ રેટિનોલ ઓર એઝેરોપ્થેલોન. રેટિનોલ યુઝ્યુઅલી રિફર્ડ ટુ એઝ વિટામિન A1. બરાબર છે, રેટિનોલ છે એને A1 થી ઓળખાય છે. એન્ડ એઝેરોપ્થેલોલ ઇઝ નોન એઝ વિટામિન A2. સો બે વસ્તુ છે, વિટામિન A2 ને શું કહે છે? એઝેરોપ્થેલોલ. અને વિટામિન A1 ને શું કહે છે? રેટિનોલ. બરાબર છે, એટલે આ બે વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. મોલિક્યુલર ફોર્મ્યુલા ઇઝ C20H30O, રેટિનોલની. બરાબર છે, C20H30O. IUPAC name of vitamin A or A1 is retinol, and that corresponding to retinal, and that of the corresponding acid is called retinoic acid. બરાબર છે, એટલે રેટિનોલ corresponding to retinal અને એસિડ જો એનો બને, રેટિનોલનો એસિડ બને તો એને કહેવાય રેટિનોઇક એસિડ. The traditional name is still used widely. ટ્રેડિશનલ નેમ છે હજી ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. ફંક્શન્સ ઓફ વિટામિન A1. બરાબર છે, વિટામિન A1 શું કરે છે? ઇન્ફ્લુઅન્સીસ ધ ગ્રોથ ઇન એનિમલ્સ એન્ડ ઓલ્સો ઇન્ક્રીઝિસ ધ રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ ડિઝીઝીસ. આપણામાં ગ્રોથ છે એને પ્રમોટ કરે છે, ગ્રોથ વધારે છે આપણો. અને બીજું શું કરે છે? ડિઝીઝ સામે રેઝિસ્ટન્સ આપે છે. તમારી જે આપણે કહીએ ને રેઝિસ્ટન્સ, રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. ઓકે, સો દેટ ઇઝ રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ ડિઝીઝ. Night blindness it is due to the deficiency of vitamin A1 in human diet. Okay, so night blindness થાય છે શેના લીધે થાય છે? Deficiency of vitamin A1, and prolonged deficiency leads to azerophthalmia. Okay, અને વધારે વાર જો આ ડેફિશિયન્સી રહે તો એનાથી શું થાય છે? ઝેરોપ્થેલ્મિયા ડિસીઝ થાય છે. અને ઝેરોપ્થેલ્મિયા એટલે શું? હાર્ડનિંગ ઓફ કોર્નિયા. હાર્ડનિંગ ઓફ કોર્નિયા એટલે તમારી આઈઝમાં કોર્નિયા હોય, આંખમાં જે કોર્નિયા હોય એ જાડું થઈ જાય, એને કહેવાય ઝેરોપ્થેલ્મિયા. સો આ બે ડિઝીઝ થઈ શકે છે. ફર્સ્ટ ઇઝ નાઇટ બ્લાઇન્ડનેસ એન્ડ સેકન્ડ ઇઝ ઝેરોપ્થેલ્મિયા. વિટામિન A1 હવે એનું આઇસોલેશન છે, ક્યાંથી મળે છે? આ એના ફંક્શન્સ હતા, એની મોલિક્યુલર ફોર્મ્યુલા હતી, હવે એનું આઇસોલેશન છે. વિટામિન A1 occurs as free and as ester in fats, fish liver and in blood. જો કાં તો એ મળતું હોય તો ફ્રી ફોર્મમાં મળતું હોય, અને ઓર એલ્સ કેના ફોર્મમાં મળતું હશે? એસ્ટરના ફોર્મમાં મળતું હશે. એસ્ટર ઇન ધી ફેટ્સ, ફિશ લિવર એન્ડ ઇન બ્લડ. બરાબર છે. Originally, vitamin A1 is isolated as yellow viscous compound. બરાબર છે, એનો યલો કલરનું કમ્પાઉન્ડ હોય છે. વિસ્કસ એટલે ઘાટું, ચીકણું. But later it was isolated as crystalline solid having melting point about 62 to 64 degree Celsius. બરાબર છે, પછી ક્રિસ્ટલાઇન ફોર્મમાં મળ્યું હતું જેનો મેલ્ટિંગ પોઈન્ટ હતો 62 to 64 degree Celsius. નેક્સ્ટ છે એનું એસ્ટિમેશન. બરાબર છે, એસ્ટિમેશન બે ટાઈપથી થાય, બે વેઝથી થાય છે, કેમિકલી અને સ્પેક્ટ્રોસ્કોપિકલી. બરાબર છે, આ તમારે યાદ રાખવાનું છે. એક છે કેમિકલી અને બીજું છે સ્પેક્ટ્રોસ્કોપિકલી. વિટામિન A1 કેન બી આઇસોલેટેડ બાય કાર-પ્રાઇસ રિએક્શન. ઓકે, સો કાર-પ્રાઇસ રિએક્શનથી આપણને વિટામિન A1 નું એસ્ટિમેશન મળે છે. હવે કાર-પ્રાઇસ રિએક્શન શું છે? નીચે આપેલું છે. When vitamin A1 is treated with the solution of antimony trichloride, એટલે કે SbCl3 in chloroform. Antimony trichloride એટલે SbCl3 in chloroform. It will give blue color. બરાબર છે, આ કાર-પ્રાઇસ રિએક્શન છે તમારું, કે જ્યારે પણ વિટામિન A1 ને આપણે એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ ઇન ક્લોરોફોર્મમાં ટ્રીટ કરીએ છીએ ત્યારે આપણને બ્લુ કલર મળે છે. It can also be estimated by light absorption in UV spectrum
For that, lambda max will be 325 nanometer. Okay? સો બીજી વે છે કઈ છે સ્પેક્ટ્રોસ્કોપિકલી. સ્પેક્ટ્રોસ્કોપિકલી એટલે આપણે જે યુવીના સમ કેલ્ક્યુલેટ કર્યા છે એની ઉપરથી તમે જોશો સ્ટ્રક્ચર તેમાં ડબલ બોન્ડ્સ હશે, બરાબર છે, 5 ડબલ બોન્ડ્સ હશે એની પાસે. તો 5 ડબલ બોન્ડ્સ છે એટલે ડબલ બોન્ડ આવે એટલે આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપી કામ કરે એમાં. પછી એમાં બધું જોતું જવાનું, એક્સટેન્ડેડ ડબલ બોન્ડ કેટલા છે, બેઝ વેલ્યુ કઈ લેવાની, એના ઉપરથી કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને કેવી વેલ્યુ આવશે, લેમ્ડા મેક્સ એની મળશે 325 નેનોમીટર. ઓકે, તો આ છે સ્પેક્ટ્રોસ્કોપિકલ મેથડ વિટામિન A1 ને ડિટરમાઇન કરવાની. કેરોટીનોઇડ્સ હેવિંગ C40, બરાબર છે, કેરોટીનોઇડ્સ હેવિંગ C40 આર કન્વર્ટેડ ઇન્ટુ વિટામિન A1. બરાબર છે, કેરોટીનોઇડ્સ હોય એને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ વિટામિન A1 માં બાય ફીડિંગ એક્સપેરિમેન્ટ. બરાબર, the feeding experiment shows that the potency of alpha and gamma carotenoids is half than that of the beta carotenoids. હવે આમાં પાછું ટાઈપ છે, કઈ ટાઈપ છે તો કે આલ્ફા અને ગેમા કેરોટીનોઇડ્સ હોય એની એફિશિયન્સી અડધી છે વિટામિન A1 માં કન્વર્ટ થવાની, પણ જે બીટા કેરોટીનોઇડ છે એ ફૂલ્લી વિટામિન A1 માં કન્વર્ટ થઈ જાય છે. અને આ કોણ બતાવે છે, ફીડિંગ એક્સપેરિમેન્ટ આપણને આવું બતાવે છે. This pro-vitamin nature of beta carotene suggests that vitamin A1 is half the molecule of beta carotene. આ જે ઉપરનો એક્સપેરિમેન્ટ છે એ આપણને શો કરે છે કે વિટામિન A1 છે બીટા કેરોટીનનું અડધું મોલિક્યુલ છે, પણ જનરલી આવું હોતું નથી, અનસર્ટેન છે, હજી પ્રોપરલી મળ્યું નથી આપણને. બાયોલોજિકલ કન્વર્ઝન ઓફ બીટા કેરોટીન ઇન્ટુ વિટામિન A1 ઇઝ નોટ સર્ટેન. બરાબર છે, બાયોલોજિકલ કન્વર્ઝન હજી પ્રોપર સર્ટેન નથી. There is evidence for the conversion of beta carotene into vitamin A1 and it is that one molecule of beta carotene undergoes central fission to produce 2 molecules of vitamin A1. However, this does not take place because of the path of breaking. બરાબર છે, એવું માનવામાં આવતું હતું કે એક બીટા કેરોટીનનો મોલિક્યુલ લઈ લો અને વચમાંથી જો એનું સેન્ટ્રલ ફિશન કરો, ફિશન એટલે કટકો કરો, તો 2 મોલિક્યુલ વિટામિન A1 ના મળવા જોઈએ. બટ આવું થતું નથી. શું કામ? કેમ કે એનો જે બ્રેકિંગનો પાથ છે, બ્રેક કરવાનો જે રસ્તો છે એ કેવો હતો, બીટા કેરોટીનનો અલગ હતો. ઓકે, સો એના ઉપરથી એવું પ્રૂવ થયું કે જે આપણે બીટા કેરોટીનને વચમાંથી બ્રેક કરીને જે વિટામિન A1 મળવું જોઈએ, બે મોલિક્યુલ વિટામિન A1 ના મળવા જોઈએ એવું આપણે એઝ્યુમ કરતા હતા, પણ એવું થતું નથી. બટ there is also evidence in which the oxidative degradation of beta carotene starts at one end of the molecule and it leads to one molecule of vitamin A1. બરાબર છે, પણ આપણી પાસે બીજો એવિડન્સ એવો છે કે આપણે જો એનું ઓક્સિડેટિવ ડિગ્રેડેશન કરી બીટા કેરોટીનનું તો આપણને એ ક્યાંથી સ્ટાર્ટ થતું હતું, એક એન્ડ ઓફ ધી મોલિક્યુલ, બીટા કેરોટીનનો જે મોલિક્યુલનો એન્ડ હતો ત્યાંથી સ્ટાર્ટ થતો હતો અને એનમાંથી આપણને એક મોલિક્યુલ ઓફ વિટામિન A1 મળતો હતો. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ પ્રૂફ ફોર ધી ડબલ બોન્ડ. આમાં લખતા જાજો, પ્રૂફ ફોર 5 ડબલ બોન્ડ, કેમ કે અમુક વાર આવા 2 માર્ક્સમાં પ્રૂફ પૂછી દે છે કે પ્રૂફ કરો કે વિટામિન A માં 5 ડબલ બોન્ડ્સ છે, તો કેવી રીતના તમે પ્રૂવ કરશો, તો આ એનો પોર્શન છે. કેટાલિટિક રિડક્શન ઓફ વિટામિન A1 gives પર હાઇડ્રો વિટામિન A1. પહેલાં તો વિટામિન A1 નું સ્ટ્રક્ચર બતાવી દઉં તમને. જો ધીસ ઇઝ વિટામિન A1. હવે શું કહે છે કે કેટાલિટિક રિડક્શન ઓફ વિટામિન A1. કેટાલિટિક રિડક્શન એટલે શું, જ્યાં ડબલ બોન્ડ છે આ બધે H લાવી દઉં, અહીંયા બધે H, અહીંયા ડબલ બોન્ડ કાઢીને બધે ડબલ બોન્ડ કાઢી નાખો એટલે હાઇડ્રોજન આવી જશે. તો એવું જ કહે છે કે કેટાલિટિક રિડક્શન ઓફ વિટામિન A1 gives પર હાઇડ્રો વિટામિન A1. પર હાઇડ્રો એટલે જ્યાં જ્યાં ડબલ બોન્ડ હતા અહીંયા હાઇડ્રોજન આવી ગયો. This indicates that vitamin A1 contains 5 double bonds. ઓકે, સો આના ઉપરથી પ્રૂવ થયું કે વિટામિન A1 માં 5 ડબલ બોન્ડ હતા. Formation of ester with para-nitrobenzoic acid indicates the presence of one hydroxyl group and hence the parent hydrocarbon.
and hence parent hydrocarbon having the molecular formula C20H4O and therefore it contains one ring. હવે બીજું પ્રૂફ શું છે કે આપણું જે વિટામિન A1 છે એમાં આપણે શું એડ કર્યું? પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. ઓકે, હવે એસિડ એડ કરી અને આલ્કોહોલ તો આપણી પાસે ઓલરેડી હતો. ક્યાં હતો? અહીંયા જો OH છે. હવે આ OH ને હું શેની સાથે રિએક્શન કરાવું છું? પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. એસિડ અને આલ્કોહોલ મિક્સ થઈને શું બને? એસ્ટર બને. તો એવું જ થતું હતું કે જ્યારે આપણે પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ આમાં એડ કરતા હતા તો આનું શું બની જતું હતું? એસ્ટરિફિકેશન થઈ જતું હતું. હવે એસ્ટરિફિકેશન થઈ જાય તો એનો મતલબ શું થયો કે આમાં એક OH ગ્રુપ પ્રેઝન્ટ છે. તો એની ઉપરથી આપણે પ્રૂવ કર્યું કે આપણી પાસે જે છે કમ્પાઉન્ડ એમાં આલ્કોહોલ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે, કેમ કે એનું એસ્ટરિફિકેશન થઈ જતું હતું એટલે. ઓકે, સો ફોર્મેશન ઓફ એસ્ટર with પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ indicates the presence of one hydroxyl group. ઓકે, એટલે અહીંયા લખી નાખો પ્રૂફ ફોર હાઇડ્રોક્સિલ ગ્રુપ, પ્રૂફ ફોર OH ગ્રુપ. પ્રેઝન્સ ઓફ વન હાઇડ્રોક્સિલ ગ્રુપ, એક OH ગ્રુપ પ્રેઝન્ટ છે. એન્ડ હેન્સ ધી પેરેન્ટ હાઇડ્રોકાર્બન, એટલે કે પેરેન્ટ હાઇડ્રોકાર્બન છે એની મોલિક્યુલર ફોર્મ્યુલા હવે શું રહી? C20H40, કેમ કે આપણે OH તો કાઢી નાખ્યું એટલે પેરેન્ટ એટલે હવે ખાલી OH વગરનું C20H40 and therefore it contains one ring. આપણી પાસે એક રિંગ છે એવું પણ ખબર પડશે. Ozonolysis of vitamin A1 produces one molecule of geronic acid. હવે જ્યારે આપણે વિટામિન A1 નું ઓઝોનોલિસિસ કરીએ ત્યારે આપણને એક મોલ ઓફ જેરોનિક એસિડ મળતું હતું. It indicates the presence of one beta ion nucleus. આના ઉપરથી આપણને ખબર પડતી હતી કે આપણા મોલિક્યુલમાં એક બીટા આયોનનું ન્યુક્લિયસ છે. બીટા આયોનનું ન્યુક્લિયસ છે. બીટા આયોનનું ન્યુક્લિયસ કેવું છે એ પણ હું તમને બતાવીશ. ઓકે, આગળ બીટા આયોન મળશે તમને એનું મોલિક્યુલનું સ્ટ્રક્ચર. વિટામિન A1 on oxidation with permanganate, that means KMnO4, potassium permanganate. વિટામિન A1 નું જ્યારે આપણે ઓક્સિડેશન કરતા હતા it produces acetic acid. This is most important. MCQ માં વારંવાર પૂછાણું છે કે જ્યારે તમે વિટામિન A1 નું ઓક્સિડેશન કરો ત્યારે શું થાય છે? તો પરમેંગેનેટ સાથે KMnO4 સાથે એનું ઓક્સિડેશન કરો then it produce one acetic acid, indicates vitamin A1 contains CH3 double bond in the side chain. આવી કંઈક સાઇડ ચેન હોય તો જ આપણને એસિટિક એસિડ મળે. ઓકે, સો આ તમારે યાદ રાખવાનું છે કે KMnO4 સાથે ઓક્સિડેશન કરો તો એસિટિક એસિડ મળતું હતું. Thus, foregoing or forging all these evidences, keeping which leads to the conclusion that vitamin A1 is half the molecule of beta carotene. અને આ બધા ઇક્વેશન જોઈને આપણને એવું લાગ્યું હતું કે વિટામિન A1 છે શું છે? બીટા કેરોટીનનો અડધો મોલિક્યુલ છે. એટલે કે બીટા કેરોટીનને કટ કરીએ ત્યારે આપણને એક મોલિક્યુલ ઓફ વિટામિન A1 મળતો હશે. When vitamin A1 is heated with HCl in ethanol, it gives compound 2 and this on selenium dehydrogenation gives compound 3, that is an naphthalene derivative. હવે જ્યારે શું કર્યું કે વિટામિન A1 ને આપણે હીટ કર્યું, ઓકે, વિથ HCl in ethanol, અને જે કમ્પાઉન્ડ મળતો હતો એને સેલિનિયમ ડિહાઇડ્રોજિનેશન કર્યું તો આપણને એક નેફથેલિન ડેરિવેટિવ મળતું હતું. Hoyle-Brown assumed 1 as the structure of vitamin A1. Hoyle-Brownએ શું કર્યું? વિટામિન A1 ને આવી રીતના એઝ્યુમ કર્યું અને પછી આ રિએક્શન કર્યું. આ વિટામિન A1 છે, બરાબર? લખી નાખું વિટામિન A. વિટામિન A1 ને ટ્રીટ કર્યું HCl અને ઇથેનોલમાં તો શું થઈ ગયું? ખાલી સાયક્લાઇઝેશન થયું. આવું આ ડબલ બોન્ડ એની પર અટેક કરીને સાયક્લાઇઝેશન આવી રીતના કરી નાખ્યું, બરાબર છે? અને પછી એનું કર્યું સેલેનિયમ ડિહાઇડ્રોજિનેશન. સેલેનિયમ ડિહાઇડ્રોજિનેશન કર્યું તો આપણને 1,6-dimethyl naphthalene
આવું એક ડેરિવેટિવ મળ્યું. ઓકે, નેક્સ્ટ કેરર ઇટ અલ. ધીસ મીન્સ આ બધા હવે ઇટ અલ એવું આવશે. બધા સાયન્ટિસ્ટની પાછળ ઇટ અલ એવું આવશે. ઇટ અલ એટલે શું? એક રિસ્પેક્ટ દેવી. જેમ કે આપણે કેમ કોઈ સંત હોય તો એને આપણે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પપ્પુ ધદુ એવું કહેતા હોય, એવી જ રીતના આ સાયન્ટિસ્ટને પણ રિસ્પેક્ટ આપવા માટે ઇટ અલ લગાડતા. કેરર ઇટ અલ સિન્થેસાઇઝ પર હાઇડ્રોવિટામિન A1 ફ્રોમ બીટા આયોનન. ઓકે, બીટા આયોનનમાંથી એણે વિટામિન A1 ને સિન્થેસાઇઝ કર્યું. એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ ટુ બી આઇડેન્ટિકલ વિથ per hydrovitamin A1 which is obtained from the reduction of vitamin A1. અને એ કોના સાથે ઇક્વેલન્ટ હતું? કોના જેવું જ મળ્યું આપણને? આઇડેન્ટિકલ વિથ પર હાઇડ્રોવિટામિન A1 ઓપ્ટેન. જે રિડક્શન કરતા આપણે વિટામિન A1 નું રિડક્શન કરીને જે પર હાઇડ્રોવિટામિન A1 બનતું હતું એ અને બીટા આયોનનમાંથી જે પર હાઇડ્રોવિટામિન A1 બનતું હતું એ બંને સરખા મળતા હતા. અને આવું કોણે ફાઇન્ડ કર્યું હતું? કેરર ઇટ અલ. ઓકે, સો that was about synthesis and other reactions. Now, so I think that is all for today. હવે સિન્થેસિસ સ્ટાર્ટ થાય છે અને પછી આગળ બીજું જે છે એ સેકન્ડ વિટામિન સ્ટાર્ટ થાય છે. સો નેક્સ્ટ વોટ વિલ બી સીઈંગ ઇઝ સિન્થેસિસ. પણ આજે આપણે આટલું રાખીએ છીએ. દેટ્સ ઓલ ફોર ટુડે. આમાં કાંઈ ના સમજાણું હોય તો પૂછી લેજો. ઓકે, થેન્ક યુ.